તો બટ્ટા કેવું લાગે છે ગોવામાં આવે? ફૂલ હા જો ચડ્ડા બड्डा પહેરીને ભાઈબંધ હારે મજા જ આખી અલગ. દિવસ કરતા રાતે મજા આવે. એવું છે? હા દિવસ અત્યારે થોડીક આમ ગરમી લાગે છે એવું લાગે મજા ના આવે તો એવું મજા જ આવે. ગોવા જ છે. હા ગોવા તો ગોવા જ છે. ગાડીઓ અહીંયા મળે છે પણ અમને હાલીને જ મજા આવે. સામેથી બોલાવે છે ટેક્સીમાં જવું હોય તો ટેક્સી આટું બોલાવે. બાકી તો કઈક આવો નજારો છે અહીંયા. થોડાક રખડશી પછી હમણાં જવાના જ એક જગ્યાએ એ તમને પછી આગળ જ દેખાડશે ડાયરેક્ટ વિડીયો ત્યાં જવાના છે નહીં. અત્યારે તો નાસ્તા પાણી કરીને હમણાં બપોરે જાશી ત્યારે બનાવશું વિડીયો. બાકી તો ધીસ વિડીયોઝ કન્ટિન્યુ. અરે કહેના ક્યાં ચાહતે હો દોસ્તો નાસ્તો લઈ લીધો છે, હવે જાય છે રૂમ ઉપર. આ ભાતના ભેગે આ સાંભાર આવ્યું કેમ મેળ આવે સમજાતું નથી. જોઈ લઈ એક તો છે કે આપણે ગુજરાત જેવો મેળ જ ના આવે નાસ્તા પાણીમાં. હા નાસ્તા પાણીમાં તો અહીંયા બીજું કાંઈ મળે જ નહીં. ઘૂઘરા ને ઓલું એવું કાંઈ મળે જ નહીં. બધું અરે યાર તમે વાઇન શોપ તો જો અહીંયા ખુલ્લે આમ. એક પીવાની અને એક ટેટુ ત્યાં જો અહીંયા દુકાનું જ છે ને. બાકી કપડાં ને ઈ તો બધી જગ્યાએ બધું મળતું જ હોય છે. અને બાકી ગાડીઓ જે અહીંયા આપણે આવું જવું હોય તો એના માટે ગાડી પણ. હલો દોસ્તો તો અમે જઈ જઈએ ઘર સાઈડ. તો હેલો દોસ્તો અમે જવાના છીએ. અત્યારે નહીં પછી હા તો ઈ કોચિંગ ડાયરેક્ટ જ દેખાડો. અત્યારે સસ્પેન્ડ જ છે ક્યાં જવાનું હા તો અત્યારે સસ્પેન્ડ જ છે. અત્યારે અમે બસમાં બેસી ગયા. તો ફાઇનલી દોસ્તો અમે જો ખાલી ક્યાં પહોંચી ગયા જી. કાવટા શું હાલે? આપણે આમાં જવાનું છે આપણે. હલો ગાઈસ ચાલો આપણે મળીએ ઉપર જ. કેમ છે હા ભાઈ? અરે મોજ તો કે યાર. જો ગાઈસ તો અહીંયા ઉપર પહોંચી ગયા છે તો ઉપર તમને જો કેવો નજારો દેખાય. અરે માણસો જેવો ખાલી યાર. માણસો જો ખાલી જોઈ શકો છો કેટલી લાઈન છે જો. આ ખાઈ પીને પછી એક અને આ બાજુ નજારો તો દેખાડ ખાલી. અરે તમે જો આ જો તમે જોઈ આપણે 6 વગાડવાના છે અહીંયા. ગમે એમ કઈ 6 વગાડો હમણાં જો ભાત બધું ખબર નહીં પડે ક્યારે વાગી જાય. અત્યારે અમે પહેરવા આવ્યા છીએ જો ખાલી. આ પહેરવાનું છે ને ભાઈ? આ પહેરવાનું પહેરીને પહેર તો ખરી કઈ ખબર પડે. હા કઈક અલગ જ આવી ગયું છે. બધા અલગ પહેર્યા છે અને એક ખબર પડી ગઈ છે તમે જોઈ શકો છો લાઈવ. હલવાઈ ગયું હલવાઈ ગયું તો ગાઈસ અમે જમીને અને ડાયરેક્ટ જો આ ટોકન આપ્યા છે. હવે આમાં ઓલું રાઈટ શું ચાહે 4 રાઈટ શું માટે 4 ટોકન આપ્યા છે. તો ગાઈસ 4 ટોકન છે. હવે અલગ અલગ રાઈડ શું છે. બનાના રાઈડ છે મને તો એક જ યાદ છે બાકી તો ખબર નહીં હવે કઈ રાઈડ છે. જો આ ભાઈ આપણો એક ટિકિટ બારીમાં છે. હમણાં એની હે ને ટિકિટ કપાશે અને હવે 4 ટોકન આપશે. તમે જો લાઈન જો તમે કેવી છે આ લાઈન જો. પછી હમણાં જો રાઈડ શૂમાં આપણે તમને વિડીયો દેખાડશું. દોસ્તો અત્યારે અમે દરિયા વચ્ચે જોવું તો અત્યારે અહીંયા રાઈડમાં બેસવાના છે. આ મોટી સેફટી છે અત્યારે. દોસ્તો જો આ છે એડવેન્ચર બોટ પાર્ટી. આમાં ગયા હતા અમે. ઓ ભાઈ મોજ આવી છે. ખતરનાક ફૂલ મોજ આવી છે. ફૂલ વસ્તુ આ જોજી બધાય બારે જ આવે છે જી પબ્લિક. હા મજા આવી ને ભાઈ? તો વાંધો નહીં. જો આ છે આપણી કઈક બોટ. આમાં ગયા હતા આપણે. ફૂલ મજા આવી. અંદર ઉપર લાઈટો બાઈટો ને બધું ખાવા પીવાનું બધું એમાં આવી જાય. અમારી બસ છે ને આગળ વાટ જોઈ છે. અહીંયા હમણાં બસ આવવાની છે અમારી. એમાંથી જવાનું છે આપણે હોટેલ. અને અહીંનો કઈક આવો કઈક વ્યૂ છે. જો અહીંયા બધી માણસો જો અહીંયા જો. अरे फ्री एंट्री है भाई, आज भी बना रहे हो। तो मैं जो फ्री एंट्री है ये
ફર્સ્ટ લાઇનમાં તમારે આવવું એટલે નાઇટમાં જરૂર આવજો. તો ગાઈસ તમે જોઈ શકો તો ગમે ડાન્સ કરશે. તો દોસ્તો સવારમાં ગુડ મોર્નિંગ થઈ ગયું છે આપણું. હજી અત્યારે તો અમે 2 જ બીચ ઉપર રખેડા છીએ, પણ એમ કે અહીંયા ટૂંકમાં અત્યારે 2 દિવસ અત્યારે ઘણા કહેવાય. નેક્સ્ટ ટાઈમમાં કંઈક વિચાર. તો દોસ્તો બાગા બીચથી અમે નીકળી ગયા છીએ. અત્યારે જઈ છીએ બાગા બીચ ટુ માપસા કેલંગુટ બીચ. અત્યારે એ બસમાં બેઠા છીએ અમે. તો દોસ્તો અમે માપસા ઉતરી ગયા છીએ, તમે જોઈ શકો છો લાઈવ. આવા કંઈક સ્ટેશન હોય છે અહીંયા, અને અમારે જવાનું છે આ બસમાં. દોસ્તો અમે રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ. 11:50 આવવાની હતી, પણ એમાં ટાઈમ બતાવતા હતા 11:20. તો અમે તો હજી રસ્તામાં હતા. સારું આ ટ્રેન લેટ છે. શું કહ્યું ભાઈ તમે? હા યાર, દોડી દોડીને આવ્યા. માલ પહોંચ્યા છીએ. આજો પરસેવો જો ભાઈનો. ટેક્સીમાંથી ઉતર્યા બધા આમ ઓલી બાજુ જતા હતા ને, તો એમ થયું કે ના આપણી ટ્રેન ગઈ. હા હવે દિવસ કાઢવા પડે, નકર તો 2 દિવસ ને પૈસા ને બધું ખોટું થઈ જાય. બધું ટિકિટ બધું કેન્સલ થઈ જાય. હા ભગવાનની દુઆથી અહીંયા મળી પહોંચી ગઈ ગયા. ટ્રેન. આપણી ટ્રેન દેખાડો થઈ ગઈ. અરના ગુલામ ફાઇનલી દોસ્તો તમે જોઈ શકો છો અમે ટ્રેનમાં બેસી ગયા છીએ. રત્નાગીરી આવશે ને અહીંયા કેટલા બધી લોકેશન એક નંબર છે. વોટરફોલ જે બધું તમને દેખાડી. હા તો ભાઈના જ રેજો વિડીયોમાં, એટલે મજા જ એવા રાખશે. તો ફાઇનલી દોસ્તો અમે જામનગર પહોંચી ગયા છીએ. તો આપણે અહીંયા જ ગોવાની ટ્રીપ એન્ડ કરી છીએ. અને બ્લોગે હા, એટલે વ્લોગ વિડીયો તમારે જે લેવું હોય બરાબર. તમને કયો પાર્ટ ગમે છે એ કમેન્ટ કરજો કે તમને આ વસ્તુ આ ગમી કે ના. જી કઈ નો ગમે એ અમને કમેન્ટ કરજો. હા, તો તમારે જે કાંઈ પૂછવું હોય એ કોમેન્ટ કરી નાખજો. અને નેક્સ્ટ ટ્રીપ ક્યાંની કરી એ કમેન્ટમાં કરજો. હા, તો ચાલો આપણે મળીએ પછી બીજી નેક્સ્ટ ટ્રીપમાં.